પણ આપડે બંધારણ તો હવે કરો શકી. અરે મફુજી, અમારા વેવાઈ ની કોઈ ચિંતા નહીં. અમારો વેવાઈ અમે કને એમ ઉભો રહ્યો માણસ છે. એને કશું માજુ નહીં, પણ આ તો એક આપણા રિવાજ છે. લઈને જવાના એટલે લઈને જવું પડે. અને રહી વાત મફુજી બીજી કે જો આજ હું તો તમારા બધાના કહેવાથી એક જ દાગીનામાં રાજી છું. મારા જોડે બધું છે તો છતાંય પણ કાલ દાડા ચેડ બીજો ચિયોક છોકરો પરણાવે 4 દાગીના લઈને જો તો પછી એ દાડાને હું સજા આવશે મને કહો. એના માટે રસ્તો છે, આપણે એને કોઈ વ્યવહારમાં વરતવો નહીં. મફુજી, જો પછી આ તમે જે બોલ્યા છો એ ના થયું નહીં તો પછી આપડે તો આ 3 વીઘા પડી છે ને એ વેચીને પછી હાથના હાથ નહીં હુડ દાગીના આવશે, ચોખ્ખી વાત છે. ના પણ આપનો નિયમનો ભંગ ના થાય ને ભલા આદમી. બધાના માટે સારું છે, બધાને લાભકારક છે વાત આરી. અરે બધાના માટે ફાયદાની વાત છે. જો બધા સમજે ને તો કોઈ દાડો કોઈને આમાં નુકસાન આપવાનું નહીં વાગુજી. અને હારી વાત આપણે શરૂઆત હારી કરશે ને એટલે આ વાતનો સંદેશ આપણે ગોમે ગોમે પહોંચી જાય એટલે ઘણા ખરા ગામડામાં બંધા થઈ જાય. વાત સાચી છે. અને બંધાની જરૂર છે. આવા ભાવમાં મફુજી બંધા કરવા જ પડે. નકા ગરીબ મોણા હાવ મરી જાય બાપડો. હવે મફુજી જો બંધારણ તો થાય પણ હાલ છે ને આ બાસ્કેના ભૂપતજીના વિવાહને આપણે 5 જણા મળી અને વાત કરવી પડે.